નમસ્કાર મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું કોમ્પ્યુટર વિષય કે જે આવનાર કંડક્ટરની પરીક્ષા માટે 20 ગુણનો ગુણભાર ધરાવે છે. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે આજનો પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? A. ડાઉન સ્ક્રિપ્ટ, B. લેવલ સ્ક્રિપ્ટ, C. અપર સ્ક્રિપ્ટ અને D. સુપર સ્ક્રિપ્ટ. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, સુપર સ્ક્રિપ્ટ. બીજા નંબરનો પ્રશ્ન છે MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. A. વ્યૂ મેનુ, B. ક્લિપબોર્ડ, C. પેસ્ટ મેનુ અને D. ઓફિસ મેનુ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ક્લિપબોર્ડ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર MS વર્ડના પેરેગ્રાફમાં પ્રથમ અક્ષરને અમુક લાઇન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. A. વર્ડ કેપ, B. ઓટો કેપ, C. સેન્ડ કેપ અને D. ડ્રોપ કેપ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ડ્રોપ કેપ. આગળનો પ્રશ્ન છે ચોથા નંબરનો MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે A. પોર્ટ્રેઇટ, બીજા નંબરનો ઓપ્શન છે B. લેન્ડસ્કેપ, C. કોલમ અને D. રૂમેક્સ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, લેન્ડસ્કેપ. આગળનો પ્રશ્ન છે પાંચમા નંબરનો ભાષા બદલવા માટેની શોર્ટકટ કી કઈ છે? એ માટેના ઓપ્શન આપેલા છે તમારી સ્ક્રીન પર. પ્રથમ ઓપ્શન છે વિન્ડો પ્લસ સ્પેસ, B. અલ્ટ પ્લસ શિફ્ટ, C. A અને B બંને અને D. એક પણ નહીં. સાચો જવાબ રહેશે ઓપ્શન સી, A અને B બંને. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે MS વર્ડની ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. A. અપર, B. ગુટર, C. રાઇટ અને D. લેફ્ટ. સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ગુટર. સાતમા નંબરનો પ્રશ્ન છે દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે A. પેરેગ્રાફ, B. જસ્ટિફિકેશન, C. કમ્પોઝ અને D. એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, જસ્ટિફિકેશન. આગળનો પ્રશ્ન છે આઠમા નંબરનો MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. A. સ્ટેટસ બાર, B. ફોર્મ્યુલા બાર, C. સેલ બોક્સ અને D. નેમ બાર. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, નેમ બાર, કે જ્યાં કરંટ સેલ એડ્રેસ જોવા મળે છે. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, નેમ બાર. આગળનો પ્રશ્ન છે નવમા નંબરનો માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ ઉપયોગી બને છે? એ માટેના ઓપ્શન આપેલા છે. A. USB, B. USB, C. UPS અને D. UBS. સાચો જવાબ રહેશે ઓપ્શન બી, USB. આગળનો પ્રશ્ન છે દસમા નંબરનો હાયફનને કયા ચિહ્ન વડે દર્શાવાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. A. @ B. = C. હેશટેગ અને D. ડેશ. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ડેશ. 11મા નંબરનો પ્રશ્ન છે કોમ્પ્યુટર સિસ્ટમના કયા ભાગને તેનું મગજ કહે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. A. સર્કિટ બોર્ડ, B. CPU, C. મેમરી અને D. કીબોર્ડ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, CPU. આગળનો પ્રશ્ન છે 12મા નંબરનું ઈમેલ સરનામું
વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 260, બી 250, સી 255 અને ડી 256. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 255. આગળનો પ્રશ્ન છે 13મા નંબરનો. નીચેના પૈકી કયું એન્ટીવાયરસનું ઉદાહરણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ મેકફી, બી કાસ્પરસ્કાય, સી નોર્ટન અને ડી આપેલ તમામ. તો મિત્રો અહીં આપેલ તમામ એ એન્ટીવાયરસના ઉદાહરણ છે. માટે સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલ તમામ. 14મા નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ લિનક્સ, બી ડોસ, સી યુનિક્સ અને ડી આપેલા તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ, કે જે ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે. 15મા નંબરનો પ્રશ્ન છે ઇન્ટરનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વિજય ભાટકર, બી ચાર્લ્સ બેબેજ, સી વિન્ડસર્ફ અને ડી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી વિન્ડસર્ફ ને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખાય છે. આગળનો પ્રશ્ન છે 16મા નંબરના. નીચેના પૈકી કયા આઉટપુટ સાધનોના ઉદાહરણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ સ્પીકર, બી પ્લોટર, સી મોનિટર અને ડી આપેલા તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ, કે જે આઉટપુટ સાધનોના ઉદાહરણ છે. માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. 17મા નંબરનો પ્રશ્ન છે પ્રિન્ટરની ઝડપ શેમાં મપાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ એસએસપી, બી કેપીએસ, સી સીપીએસ અને ડી આપેલા તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સીપીએસ, કે જેનું પૂરું નામ છે કેરેક્ટર પર સેકન્ડ. માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી સીપીએસ. 18મા નંબરનો પ્રશ્ન છે કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ડેલ, બી ઓલ્ટ પ્લસ શિફ્ટ પ્લસ ડેલ, સી ઓલ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ડેલ અને ડી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓલ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ડેલ, જે કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટેની શોર્ટકટ કી છે. 19મા નંબરનો પ્રશ્ન છે એમએસ એક્સેલમાં ગાણિતીય સમીકરણ જોવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ મેનુ બાર, બી એડ્રેસ બાર, સી ફોર્મ્યુલા બાર અને ડી સ્ક્રોલ બાર. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ફોર્મ્યુલા બાર, કે જ્યાં એમએસ એક્સેલના ગાણિતીય સમીકરણ આપણને જોવા મળે છે. માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ફોર્મ્યુલા બાર. આજનો અંતિમ પ્રશ્ન છે 20મા નંબરનો. કોઈપણ એપ્લિકેશનમાંથી બહાર નીકળવા કઈ કીનો ઉપયોગ થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ કંટ્રોલ પ્લસ F4, બી કંટ્રોલ ઓલ્ટ પ્લસ F4, સી શિફ્ટ પ્લસ F4 અને ડી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઓલ્ટ પ્લસ F4. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.